માંગરોળ નજીકના દરેક ગામોમાં સરકારી યોજના પ્રમાણે ભૂગર્ભ સોસ ખાડા બનાવવાના કામ ચાલુ હોય ત્યારે માનખેત્રા ગામમાં 10 દિવસ પહેલા બનાવેલ ભૂગર્ભ સોસ ખાડામાં ગાબડા પડ્યા છે। સ્લેબ ભરી બનાવતા ભૂગર્ભ સોસ ખાડામાં ભ્રષ્ટાચારનો આરોપ કરવામાં આવ્યો છે। તેમજ આવા ભૂગર્ભ ટાંકા માનખેત્રા ગામમાં 3 જગ્યાએ બનાવવામાં આવ્યા છે, જેમાં પણ કોઈ પ્લાસ્ટર કે વ્યવસ્થિત કામ કરવામાં આવ્યું નથી તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। હું કરમટા બાબુભાઈ મેપાભાઈ રામદેવપીરના મંદિરની બાજુમાં રહું છું। 8 દિવસ પહેલાં બનાવેલું છે, એની બેદરકારીને કારણે કાલે એક ભેંસનો પગ સલવાઈ ગયો। હજી સુધી અમારી પાસે કોઈ મળવા આવ્યા નથી। ત્યારે અમે માંગરોળ તાલુકાના માનખેત્રા ગામમાં છું અને હજી સુધી અમારી પાસે કોઈ મળવા અધિકારી આવ્યા નથી। બરાબર, એક્ઝેક્ટ મંદિરની સામે છે, અમને કોઈને પૂછ્યું નથી। છોકરા રમતા હોય બરાબર, અમને કોઈને પૂછ્યા વગરનું એની રીતે કરીને વયો ગયો ના। બે બનાવેલા છે, એમાં આ અથવા બીજો એક ગૌચરણમાં અને બીજો પંચાયત પાસે છે ને એને બેદરકારીના કામને લીધે કાલે અમારું ઢોરાની માથે ચડી ગયું અને આ તૂટી ગયું। હજી સુધી કોઈ અમારે પાસે મળવા આવ્યું નથી। આ છે પાણીનો સોર્સ ખાડો બનાવી ગયેલ છે, ખુલ્લો ભ્રષ્ટાચાર છે અને અમારા સુધી કોઈ મળવા આવ્યું નથી અત્યાર સુધીમાં। અમે સાંજે બાળકો રમતા હોય, મંદિર છે બાજુમાં, તો કોઈ મળવા માટે આવ્યું નથી।